ભારતમાં પર દર મિનિટે એક માણસ કોઈને કોઈ વ્યસનથી મરી રહ્યો છે. અને જે વ્યસની વ્યક્તિ હોય એના ઘરના શું કરી શકે એને આ વ્યસન મુક્તિની સફરમાં સપોર્ટ કરવા માટે? જો એમને વ્યસનીનું ટેગ મારીને વારંવાર ટોણા કે ટોન્ટ મારીને કે ગુસ્સો કરીને કે એમને ના ગમે એ રીતે ધક્કો મારીને તમે છોડાવવાનો પ્રયાસ કરશો. વર્લ્ડમાં બી અગર જોઈએ તો લગભગ 6.5 થી 7 કરોડ લોકો આ સબસ્ટન્સ એટલે કે દારૂ છે, સિગરેટ છે કે એવા બધા જે વ્યસન છે એનાથી મરી રહ્યા છે. રાઈટ, એટલે ટેન્શનનું તો પાર જ નથી એવું છે. કેમ કે આપણી આજુબાજુની દુનિયા એ જ રીતે ડેવલપ થઈ રહી છે કે તમને ક્યાં એડિક્ટ કરવા. દરેક નવી નવી બ્રાન્ડ એ જ ટ્રાય કરે છે કે તમે લોકોને બસ એનાથી વ્યસન કરાવી દો. અને ક્યાંક ને ક્યાંક આઈ થિંક છે ને આપણા જે મૂવીઝ કે સિરિયલ્સ કે આ બધું જે બની રહ્યું છે ને, અમુક મૂવીઝ તો એવા ભલે એ કમર્શિયલી બહુ હિટ હોય પણ એટલું નેગેટિવિટી, એટલું વાયલન્સ એ શીખવાડે છે ને કે નાના બાળકો એ જોઈને અને કૂલ. તમે એક નેગેટિવ ઇમેજને ગ્લોરીફાય કરો, રોમેન્ટિસાઇઝ કરો, હા, આઇડલાઇઝ કરો, રાઈટ.